કુંભદ ઋષિના આશ્રમમાં કથા સાંભળી અને નીકળે છે ત્યારે સતીને જે સંશય છે, સતીને જે શંકા છે, ભગવાન રામ અને લક્ષ્મણ વનમાંથી પસાર થઈ રહ્યા છે. આ દ્રશ્ય સતીએ જોયું. જો આ ભગવાનની લીલા છે, કોની લીલા? કૃષ્ણની હોય છે. પણ અહીંયા સતીને શંકા દૂર કરવા માટે ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી નીકળે છે. આ સતીએ જોયું છે. જોયું એટલે કેવી રીતે દેખાય છે? તે અવસર એક અવસર જોઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી નીકળ્યા છે. ભગવાન શિવ દક્ષ પુત્રી સતીને કહે છે અને સતી ભગવાન શિવને પૂછે છે. કારણ કે આવવાના કારણ બે છે. એક તો સતીની શંકા અને બીજું ભગવાન શિવે જ્યારે આ રામકથા સાંભળીને કુંભદ ઋષિના આશ્રમમાં, એટલે ભગવાન શિવને પરમાત્માના દર્શન કરવાની જિજ્ઞાસા. આ બાજુ ભગવાન શિવને દર્શન કરવા છે, આ બાજુ સતીની શંકા દૂર કરવી છે. બેનો સમયવય થઈ અને રામ અને લક્ષ્મણ આવે છે. ભગવાન શિવની સાથે સતીએ ભગવાન રામને જોયા છે અને સતીને અતિ શંકા પડે છે. ઓ જેને ભગવાન શિવ બ્રહ્મ કહે છે, એ તો એક સ્ત્રીના વિયોગમાં વનવન રખડે છે. એક જ સ્ત્રીનો વિયોગ જેનેથી સહન ન થતો એને બ્રહ્મ કઈ રીતે ગણવું? એટલે જે સતીની શંકા હતી ને એમાં ઉમેરો થઈ ગયો, એટલે શંકા વધી ગઈ. એટલે સતીને ભગવાન શિવ કહે છે, દેવી, જેને હું બાપ માનું છું, જેને હું મારો ઈષ્ટ માનું છું, જેને હું સર્વસ્વ માનું છું, આ સામે આવે એ રામ છે. હવે આ માને ખરા? ન માને ને. એટલે ભગવાન શિવ તો કહે છે કે બ્રહ્મ છે, પણ સતીના મનમાં ભ્રમ છે. એક સ્ત્રીના વિયોગમાં વનવન ભટકે છે. ભગવાન શિવ કહે છે, સતી એ બ્રહ્મ છે. તમને સત્ય ન લાગતું હોય તો તમે પરીક્ષા કરી શકો છો. ભગવાન શિવની પરીક્ષા કરવા માટે આજે સતી નીકળે છે. ભગવાન શિવની, ભગવાન રામની પરીક્ષા કરવા માટે જ્યારે સતી જાય છે ને, ત્યારે કેવી રીતે જાય છે ખબર છે? સતી સીતાનું રૂપ લે છે. જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે, અને સામાન્ય હશે, મનુષ્ય હશે તો નહીં ઓળખે.
સાહેબ દક્ષની પુત્રી સતી સીતાનું રૂપ લઈ અને પરીક્ષા કરવા માટે ગયા. ભગવાન રામ અને લક્ષ્મણ આમ ચાલ્યા જાય છે એટલે સતી સીતાનું રૂપ લઈ અને આગળ થયા છે. સતી રૂપ લઈને આમ આગળ નીકળ્યા એટલે લક્ષ્મણજી હરખાયા. ભૈયા, હા લખન, મારા ભાભી છે. ભગવાન રામ કહે છે, લખન તારા ભાભી નથી તો તારી ને મારી માં છે. ઈ તારા ભાભી નથી, તારી ને મારી માં છે. માં. ભગવાન રામ પગે લાગે છે. રૂપ સીતાનું છે. ભગવાન રામ પગે લાગ્યા અને લક્ષ્મણજી પગે લાગ્યા. એટલે સતીને શરમ થઈ. સતીને શરમ થાય ને. શિવ પત્ની છે અને જે શંકા હતી, જે સંશય હતો, માં તમે એક આયા મારા બાપુને નો લાયા? ત્યારે લક્ષ્મણજી એક પ્રશ્ન પૂછે છે ભગવાન રામને, પ્રભુ કે તમે માને કઈ રીતે ઓળખ્યા? તમે સતીને ઓળખ્યા કઈ રીતે ઈ કહો. ભગવાન કહે, લખન તારી ભાભીને તો નીમ છે. તો કે કેવું? કે અમે બે સંગાતે હાલીને જતા હોય ને તો તારા ભાભી ક્યારેય મારી મોર બે ડગલા ભર્યા નથી, પણ જગજનની ભવાની આજ બે ડગલા નહીં 5 ડગલા મોર ભરીને આવ્યા. એટલે મને નક્કી થઈ ગયું કે મારી જાનકી ના હોઈ શકે. જો મારી જાનકી હોય, મારી સીતા હોય તો એ મારાથી આગળ ચાલી પણ ના શકે. એટલે ભગવાનનું ઓળખવાનું કારણ એ હતું કે ભવાની આગળ નીકળી ગયા એટલે રામ ઓળખી ગયા કે પરીક્ષા કરવા માટે બીજું કોઈ નહીં, જગજનની ભવાની છે. પછી તો માં સતીને બહુ દુઃખ થયું, પણ શું કરે? પછી તો હતા એ રૂપમાં પાછા વળી ગયા. ભગવાન રામને કઈ ના કહી શક્યા. પછી ભગવાનને એમ થયું કે માને દુઃખ થયું છે તો માને રાજી કરી દો. પછી તો જયારે આમ પાછા વળ્યા અને દરેક બાજુ જોવે ને તો બધે રામ ને સીતારામ સીતારામ. ત્યારે કીધું છે, आगे आगे राम चलत है, बीच में लक्ष्मण भाई. आगे आगे राम जी चलता है, पीछे लक्ष्मण भाई. ए राम पीछे लक्ष्मण भाई.
दोनों के बीच में जानकी चलत है, दोनों के बीच में जानकी चलत है। चित्रकूट जाई गई कई मात में, जब कर डाला बन में बेच दिया रे भगवाना। भेज दिया श्रावण बरसे बरसे भादरवो, पवन करे फुलवायु ए राम, पवन करे फुलवायु। वृक्ष के नीचे दोनों भी जग है, वृक्ष के नीचे दोनों भी जग है। राम लखन दो भाई कई कई मात में, गजब कर डाला बन में भेज दिया रे भगवाना। वन में भेज दिया रे भगवान। આ બાજુ સતીને બહુ સંકોચ થયો. હવે શું જય અને મારા સ્વામીને જવાબ આપીશ? મારા સ્વામીને જઈને મારે જવાબ શું આપવો? પરીક્ષા તો થઈ ગઈ, ભગવાન રામ ઓળખી પણ ગયા, પણ હવે જવાબ મને પૂછે તો મારે શું કહેવું? આવું હૃદયમાં ધારણ કરી અને સતી ત્યાંથી નીકળ્યા છે. બધી જ બાજુ ચારેય દિશામાં રામ સીતા દેખાય છે. ત્યારે ગૌસ્વામી તુલસીએ એક દુઓ લખ્યો છે રામાયણમાં. રામ બચન મુદ ગુટ સુની ઉપજત અતિ સંકોચ, સતી સવિત મહેશ ચલી, ચલી ગઈ બડી સોચ. સતીના હૃદયમાં મોટો સંકોચ થયો છે કે હવે હૃદય કંપતન શુદ્ધિ કશું ના રહે. હૃદયમાં એનું શરીર આખું ધ્રુજવા લાગ્યું છે. કારણ કે શરીર એટલા માટે ધ્રુજે છે કે ભગવાન શિવ જેને ઈષ્ટ માને છે, ભગવાન શિવ જેના મહિમાને સાહેબ જેને હૃદય કમળમાં રાખ્યો છે, આજે ઈષ્ટની પરીક્ષા કરવા માટે જે માનું રૂપ લેવાનું છે સાહેબ, એટલા માટે હૃદય કંપવા લાગ્યું છે. શરીરમાં મનમાં શુદ્ધિ, દેહ શુદ્ધિ પણ નથી. ડર છે હવે મારું શું થશે, અને મને મારા પતિ પૂછશે તો એનો હું જવાબ પણ શું આપીશ? નયન મોતી બેટી મન માહી,
પુની પુની નાય રામ પદ સીસા વારંવાર પુની પુની રામ પદ સીસા ચલી તહા જહ રહી ગિરિમાય ધીરે ધીરે मां सती गिरिराज भगवान शिव ज्યાં બેઠા છે ત્યાં પધારે છે અને આયા પછી તુરંત ભગવાન શિવ સતીને કહે છે કે સતી હજુ ભ્રમ ભાંગ્યો કે ન ભાંગ્યો કે હજુ રુદિયામાં શંકા છે શું થયું કछु ના લઉં પરીક્ષા લીન ગોસાઈ કિન પ્રણામ તારા નાઈ સતી ભગવાન શિવને પ્રણામ કરે છે અને કહે છે પ્રભુ હું પરીક્ષા કરીને આવ્યો આપ જે કહો છો તે સત્ય છે ભગવાન राम ही ब्रह्म है समझवानी बात એટલી છે અહીંયા આ જગતનો બ્રહ્મ તત્વ યાની કે રામ